શું તમે તમારા બાળકનું ગુજરાત આરટી એજ્યુકેશન હેઠળ મફત એડમિશન કરાવવા માંગો છો? તો આ વિડીયો તમારા માટે જ છે. નમસ્કાર, જય માતાજી મિત્રો. આજે આપણે આરટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મેળવીશું. જેમ કે આરટી અંતર્ગત પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરવાનું, 2024-25 માટે આરટીઈમાં પ્રવેશ માટેની પાત્રતા શું રહેશે, આરટીઈમાં પ્રવેશ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો, તમારા વિસ્તારમાં આવેલી આરટીઈ અંતર્ગત સ્કૂલોની યાદી ક્યાંથી જોઈ શકશો અને તમારી ઓનલાઈન અરજીની સ્થિતિ કેવી રીતે ચેક કરી શકશો. મિત્રો, આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની માહિતી શરૂ કરીએ એ પહેલા જો તમે મારા ચેનલમાં નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો. મિત્રો, તમારા સબસ્ક્રાઇબ કરવાથી મને આવા જ વિડીયો બનાવવા માટેની એક પ્રેરણા મળતી હોય છે. મિત્રો, જે વાલીઓને આરટીઈ અંતર્ગત પોતાના બાળકનું ખાનગી શાળામાં એડમિશન માટેની પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ વિડીયો અતિ મહત્વપૂર્ણ છે. કારણ કે ફોર્મ ભરતા સમયે કરવામાં આવેલી એક નાનકડી ભૂલ પણ બાળકને પ્રવેશથી વંચિત રાખી શકે છે. જેથી જે વાલીઓ ફોર્મ ભરી રહ્યા છે તે વાલીઓ આ માહિતીને ધ્યાનમાં રાખશે તો બાળકનો પ્રવેશ મેળવવામાં સરળતા રહેશે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, ગુજરાત સરકાર 2024-25 માટે આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. મિત્રો, હવે આપણે જોઈશું કે આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરવાનું છે. તો મિત્રો, આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો www.rteorpgujarat.com વેબસાઇટથી ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આપણે આગળ જોઈશું જ. હવે મિત્રો, વાત કરીએ આરટીઈમાં પ્રવેશ માટેની પાત્રતા શું રહેશે. વિદ્યાર્થીની ઉંમર 5 વર્ષથી ઓછી અને 7 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બીજું, વિદ્યાર્થીના કુટુંબની બીપીએલ કાર્ડ ધારક સાથે તેનો સ્કોર 0 થી 20 સુધીનો હોવો જરૂરી છે. મિત્રો, જો તમે જનરલ કેટેગરીના વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામીણમાં જો રહેતા હોય તો 68,000 હોવી જોઈએ અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 1.5 લાખથી વધુ ન હોવો જોઈએ. મિત્રો, જો તમે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 1 લાખથી વધુ ના હોવી જોઈએ. મિત્રો, જો તમે SC/ST વિદ્યાર્થી હો તો તમારે 2 લાખથી વધુ આવકની ન હોવી જોઈએ. અને મિત્રો, જો અનાથ બાળકો પણ આમાં ફ્રીમાં પ્રવેશ મેળવી શકશે. મિત્રો, હવે આપણે જોઈશું કે આરટીઈમાં પ્રવેશ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો, આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, બાળકનું આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ, જાતિનો દાખલો અથવા તો કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો પણ આપવાનો રહેશે. તેમજ ઇન્કમટેક્સ રિટર્ન પણ આપવાનું રહેશે. જો તમે મિત્રો ઇન્કમટેક્સ રિટર્ન ના ભરતા હો તો તમારે સેલ્ફ ડિક્લેરેશન પણ આપવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ આપવાનું રહેશે. આ બધું ડોક્યુમેન્ટને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ત્યાં જમા કરાવવાનું રહેશે જ નહીં. મિત્રો, હવે આપણે આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઈન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. મિત્રો, આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રોસેસ માટે ગૂગલમાં અથવા તો ક્રોમ બ્રાઉઝરમાં www.rteorpgujarat.com ટાઈપ કરવાનું રહેશે, જે તમને મારી સ્ક્રીન ઉપર દેખાય છે. વેબસાઇટ ઓપન કર્યા પછી આવી કોઈ તમને એક સ્ક્રીન દેખાશે. મિત્રો, અહીંયા તમને એક લેફ્ટમાં તમને બધા જ ઓપ્શન મળશે, જેમ કે ફોર્મ કઈ રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ લાગશે, ફોર્મ ભરવા માટેની પાત્રતા શું હશે, શાળાઓની યાદી, ફોર્મની પ્રિન્ટ વગેરે. મિત્રો, આ વેબસાઇટમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા તારીખ 14 માર્ચ 2024ના રોજથી શરૂ કરવામાં આવશે અને તારીખ 26 માર્ચ 2024 સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો. ઓનલાઈન ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાની એક મેં PDF મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે. મિત્રો, ફોર્મ ભરતા સમયે કોઈ પણ જાતનો તમારે ફેરફાર કરવો હોય
તો ફાઇનલ સબમિટ કરતા પહેલા કરી લો, કેમ કે એક વખત ફાઇનલ સબમિટ થઈ ગયા પછી તમે ફોર્મમાં ફેરફાર નહીં કરી શકો. મિત્રો, આ રીતે તમે આરટીઈ એજ્યુકેશન 2024-25 માટે તમારા બાળકનું એડમિશન ખાનગી સ્કૂલમાં કરાવી શકશો. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને બતાવો. વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે લોકોને શેર કરો, જેથી નબળા વર્ગના લોકો પોતાના બાળકનું એડમિશન ખાનગી શાળાઓમાં કરાવી શકે. ધન્યવાદ.